હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. તો કાલે આપણે બ્લોગ પોસ્ટ કરી છે કારણ થોડા કામમાં હતા એટલે તો તમને બધાને ખબર જ છે કે આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ હતી મોરબીથી બેંગ્લોરની ને આપણે આવી ગયા હતા રાજકોટ. આપણે થોડુંક ગાડીમાં કામ કરાવવાનું હતું ને કામ કરાવતા કરાવતા સાંજ પડી ગઈ હતી એટલે સાંજે પછી નિરાતે ઘરે જ સૂઈ ગયા હતા અને પછી નિરાતે બપોરે ઉઠ્યા અને જમી કારવી નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને નીકળી ગયા આપણે આપણા સફરમાં બેંગ્લોર જવા માટે. અને રાજકોટથી નીકળી ગયા અને આપણે આવી ગયા ચોટીલા ટપીને બલદેવની સામે મમાઈ હોટલે ત્યાં ચા પાણી પીધા અને શ્રીફળ વધેરીને ફરી પાછા નીકળી ગયા અને આવી ગયા આપણે લીમડી પાસ કરીને રવેજી હોટલે. આપણા મિત્ર આવી ગયા હતા સોહિલભાઈ ની યારે ચા પાણી પીને ત્યાંથી નીકળીને વળી પાછા આવી ગયા આપણે ગોપાલ હોટલે બગોદરા પાસે. ત્યાં વળી ચા પાણી પીધા અને આપણા મિત્ર બીજા હતા ઈફુભાઈ ને સોહિલભાઈ ને પછી એની યારે મુલાકાત કરીને આપણે નીકળી ગયા. પછી બગોદરાથી ટર્ન મારીને વટામણ ટોલ નાકું પાસ કરીને આવી ગયા આપણે બોરસદમાં મમાઈ હોટલે જમવા માટે. જમી કારવીને નીકળી ગયા ને પહોંચી ગયા આપણે વાસદ ને વાસદથી ટર્ન મારી દીધો આપણે વડોદરા બાજુ ને પહોંચી ગયા આપણે વડોદરા બાયપાસમાં. અને વડોદરા પાસ કરીને આપણે આવી ગયા હતા પછી ભરૂચ ટોલ નાકે ને ભરૂચ પાસ કરીને આવી ગયા આપણે અંકલેશ્વર ને અંકલેશ્વર પાસ કરી લીધું. તો પછી એક હોટલે આવી ગયા હતા આપણે 4:30 વાગી ગયા હતા. આપને આવતી નીંદર એટલે મેં કીધું હવે થોડીક વાર અહીંયા રેસ્ટ કરી જાય ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નવા જ વિડીયો જોવા આપણે આઈને ફોલો કરી નાખો.